હેલો ફ્રેન્ડ્સ, સિન્ફિક સ્ટુડિયોની અંદર એનિમેશન સેક્શનમાં આજે આપણે છેલ્લા એનિમેશન ઉપર આવીને ઊભા છીએ. જે છેલ્લું જે આપણું જે એનિમેશન જે છે કે જે ઇમેજને ઇમ્પોર્ટ કરવાનું અને ઇમેજને ઇમ્પોર્ટ કરીને એને સ્લાઇડ શોની ઇફેક્ટ કેવી રીતે આપવી. બરાબર, આખો એનિમેશનનો જે સેક્શન જે છે અને જે સોફ્ટવેર આપણને આપેલું છે સિલેબસમાં સિન્ફિક સ્ટુડિયો, એનો આ છેલ્લું એનિમેશન છે. આની પછી એકાદ બે વિડીયો આ ચેપ્ટરની નાની સરખી રહેતી હશે, પછી આપણે સેક્શન આપણું બદલાઈ જશે. તો આપણે પ્રેક્ટિકલ ઉપર આગળ વધીએ છીએ. આજનો પ્યોર 100% પ્રેક્ટિકલ સેશન છે, ધ્યાન આપજો. સિન્ફિક સ્ટુડિયો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એઝ યુઝ્યુઅલ પાછળની બ્લેક સ્ક્રીનને મિનિમાઇઝ કરી દઈએ છીએ. કેનવાસની સ્ક્રીન જે છે મેઇન, એને થોડો સેટઅપ આપી દઈએ. ટૂલબોક્સને થોડો સેટ કરી દઈએ છીએ. આની સાઈઝ નીચેની પેનલ જે છે, બોટમ પેનલ, પરમ પેનલ વાળી લાઈન જે છે આખી, જે હું અત્યારે ફેરવી રહ્યો છું, એને થોડીક મોટી એટલા માટે રાખી છે કે આ જગ્યાનું આપણે કામ આવવાનું છે એટલા માટે. રાઈટ સાઈડની પેનલ જે છે ઓલરેડી મેં સેટ કરીને જ મૂકેલી છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ અહીંયા એક મિત્રો ધ્યાનમાં રાખો કે ઇમેજને ઇમ્પોર્ટ તમે બે રીતે કરી શકો છો. એક તો આ કેરેટનો આઇકોન જે છે ત્યાંથી કેરેટ ફાઇલ ઇમ્પોર્ટ, આ ઇમેજને ઇમ્પોર્ટ કરવાનો તમારી પાસે એક રસ્તો થયો. બીજો એક રસ્તો તમારી પાસે છે Ctrl+I, સેમ થિંગ્સ, એ શોર્ટકટ છે. પણ Ctrl+I ઘણી વખત ઘણા સ્ટુડન્ટ એવું કહે છે સર કામ નથી આપતી. તેની પાછળનું રીઝન કહું કે કેનવાસની જગ્યાએ બહાર બીજે ક્યાંક તમારી ક્લિક હોય, બીજું કોઈ પાછળ પ્રોગ્રામ કે સોફ્ટવેર ઓપન હોય ત્યાં હોય, અથવા ડેસ્કટોપ ઉપર કોરા ભાગમાં ક્લિક હોય તો Ctrl+I કામ નહીં આપે. તો એના માટે તમારે શું કરવાનું, તો કે ભાઈ કેનવાસની અંદર સિમ્પલ એક વખત અહીં ક્લિક આપી દો કેનવાસમાં અને પછી Ctrl+I કરો એટલે તમારું કામ ચાલુ થઈ જશે. અહીંયા ઉપર ટાઇટલ જો આપેલું છે ઇમ્પોર્ટ ઇમેજ, બરાબર. અચ્છા, ઇમેજની અંદર એક વસ્તુ યાદ રાખો, આની પહેલાના લેક્ચર્સની અંદર જ્યારે મેં પોઈન્ટ આઉટ તમને આ ટોપિકના સમજાવ્યા, એમાં પણ મેં કીધું હતું કે સ્લાઇડ શો માટે જેપીજી ફાઇલ ઉપર જ પ્રેશરાઇઝ કરજો, બીજા કોઈ પ્રકારની ફાઇલ લેતા નહીં. અહીં મારી પાસે 5 ફાઇલ છે, બરાબર. તો આ 5 ફાઇલ લઈને આપણે આજે એનિમેશન ક્રિએટ કરવાનો અહીંયા પ્રયત્ન કરીશું. મેં દરેક ફાઇલ જે છે આ વોટ્સઅપથી આવેલી ફાઇલ છે, એટલે મીડિયમ સાઇઝની, જે હેવી લાર્જ સાઇઝની નથી અને બહુ જ સ્મોલ નથી, રેગ્યુલર સાઇઝ છે. દરેકને મેં રિનેમ કરી નાખ્યું છે અને એને ફોટા પ્રમાણે એનું નામ આપી દીધું છે, બરાબર. કે ભાઈ આની અંદર પિંક ફ્લાવર છે, આમાં રેડ ફ્લાવર છે, આમાં રેડ સ્પેરો છે, અહીંયા ઇંગ્લિશ સ્પેરો છે અને અહીંયા સન ટેમ્પલ છે, સૂર્ય મંદિર. નામ આપેલું હશે તો તમને વધારે અનુકૂળ થશે, નહીં આપો તો એ ચાલશે, વાંધો તો નથી આવવાનો. પણ તમને નામ આપેલું હશે તો કામ કરવામાં થોડું વધારે અનુકૂળતા રહેશે. ચલો, તો આપણે શરૂઆત કરીએ છીએ. Ctrl+I આપેલો છે, સન ટેમ્પલને સિલેક્ટ કરો અને ઓપન કરો. અહીંયા સન ટેમ્પલ તમારી પાસે આવી ગયું. ફરીથી કરીએ છીએ Ctrl+I, પછી આ પિંક રોઝ વાળું જે છે એ લઈ લઈએ છીએ. Ctrl+I, રેડ સ્પેરોને લઈ લઈએ છીએ. Ctrl+I, એકલું સ્પેરો લખેલું છે એ લઈએ છીએ. Ctrl+I, હવે શું બાકી રહ્યું, સ્પેરો, રેડ સ્પેરો, રેડ બાકી, એકલું રેડ બાકી છે એ લઈએ. આવી ગયું, બરાબર. હવે જે ગોઠવવું છે પ્રમાણે આપણે ગોઠવી દઈએ. પહેલું સન ટેમ્પલ આવું છે. આને છોડો, તમે આની સાઈઝ નાની મોટી કેવી રીતે શું છે હજી સમજાવું છું. પહેલા અહીંયા લેયર્સ પેનલમાં ધ્યાન આપો
કે ભાઈ મારો પહેલો ફોટો કયો રહેવો જોઈએ સન ટેમ્પલનો, તો અહીંયા ક્લિક કરો આ કોરા ભાગમાં, બરાબર. અહીંયા ક્લિક નહીં કરવાની, હાઈડ નથી કરવાનો, એને રાખવાનું છે. અને અહીંથી દેખાય છે અપડાઉન એરો, એનો ઉપયોગ કરી શકાશે. રેઝ ધ લેયર, સૌથી પહેલો સનફ્લાવર, સન ટેમ્પલ આવી ગયો. એની પછી જુઓ અહીંયા તમે આવો એટલે તમને ખ્યાલ આવશે કે રેડ, એની પછી સ્પેરો, એની પછી મારે પિંક લેવું છે, પિંક સ્પેરો અને રેડ સ્પેરો, બરાબર. ઓકે, ક્લિયર થાય છે. હવે દરેક ઇમેજ પોતપોતાની જુદી જુદી સાઇઝની છે. કોઈ લંબાઈ પહોળાઈથી મોટી છે, કોઈ લંબાઈથી મોટી છે, કોઈ પહોળાઈથી મોટી છે. પણ આપણો જે કેનવાસ એરિયા જે છે એ એરિયા કરતા બધી ઇમેજ મોટી છે. તો બધી ઇમેજને કેનવાસની સાઇઝમાં લાવવાની છે. એ કેવી રીતે લાવવાની? તો એના માટે જે નેવિગેટર પેનલનો સ્લાઇડર છે એનો ઉપયોગ કરીએ છીએ. તમને રેડ લાઈન દેખાય છે, એનો મિનિંગ આ ઇમેજ રિયલમાં આટલી મોટી હશે, બરાબર. આ રેડ અહીંથી આપણે એને થોડુંક નાનું કરીએ. તમે આ કેનવાસમાં જુઓ, તમને લાઈનો દેખાય છે એટલે તમને ખ્યાલ આવે કે કોઈક ઇમેજ ઊંચાઈમાં મોટી છે, કોઈક ઇમેજ પહોળાઈમાં મોટી છે. બરાબર. લગભગ અહીં સુધી આપણું કામ એવું લાગે છે, થોડું વાર લાગે સમજતા. ઓકે, ચલો. સૌથી પહેલા પહેલી ઇમેજ નું સેટઅપ કરવાનું છે, પછી બીજી, પછી ત્રીજી, ચોથી અને પાંચમી ઇમેજ. તો ખાલી પહેલી ઇમેજને એક્ટિવ રાખવાની, તો બાકીની ઇમેજને અહીંથી ઓફ કરી દેવાની અને અહીંયા ક્લિક કરો એટલે તમારી પાસે ખાલી પહેલી ઇમેજ. હજી પણ જો એ ઘણી મોટી છે. દેખાય છે ગ્રીન ડોટ્સ? હવે ગ્રીન ડોટ દેખાય છે, બરાબર. અહીંથી લઈને એને તમે આવી રીતે સ્મોલ કરી શકો છો. બરાબર. પછી બીજી ઇમેજ કરવાની એટલે બીજી ઓન કરવાની, પહેલી ઓફ કરવાની. તો બીજી તો બરાબર છે, લગભગ બરાબર જ છે. હજી આપણે સેટઅપ કરીશું. આ 38% આપણે કામ કરી રહ્યા છીએ એટલે, બરાબર. પછી 100% અહીંયા કરીશું ને, અહીંથી 100% એટલે એક્ઝેક્ટ ક્લિયર થશે. પછી ત્રીજી ઇમેજમાં જાઓ અને બીજાને ઓફ કરો. ફોર્થમાં જાઓ, થર્ડ ઓફ. ફિફ્થમાં ઓન, ફોર્થ ઓફ. ઓકે, લગભગ ટ્રાય કર્યો છે કેનવાસની સાઈઝમાં લાવવાનો. હજી થોડું ક્લિયરન્સ બાકી છે એટલે આ 38% ને આપણે અહીંથી થોડું મોટું કરીએ છીએ. 90 થી 100% ની નજીકમાં લઈ જવાનું. બરાબર. ઓકે, ફરીથી હવે કામ ચાલુ થશે. પહેલા ફર્સ્ટ ઓન કરો, જોઈ લો ક્લિયર લાગે છે. કેનવાસ તો જે પેલો આ ભાગ છે ને મિત્રો, આજે આને શું કહેવાય? ગ્રે કલરનો ચોખંડા રંગની ભાગ. આ ગ્રે પેટર્ન વાળો પોર્શન દેખાવો ના જોઈએ. મૂળ વસ્તુ એ છે. તો આમાં દેખાય છે? ના, નથી દેખાતું. ચલો આને ઓન કરો, સેકન્ડ ને ચેક કરો. દેખાય છે? હા, તો એને સેટ કરો. ચલો થર્ડ ઓન કરો. થર્ડમાં દેખાય છે ભાઈ. ઓકે, ફોર્થમાં આવો.
ફિફ્થ. ફિફ્થમાં આઈ થિંક સો એવું લાગે છે કે કદાચ મોટું થઈ ગયું છે ઘણું બધું. હા, ફિફ્થનો સેટઅપ બાકી છે જો. તો ફિફ્થને અહીંથી આપણે હજી કંટ્રોલ કરીએ છીએ. એનું સ્કેલિંગ આપણે એને કરી નાખીએ. આ ઇમેજની સાઇઝને પ્લસ માઇનસ કરવી, ઇમેજની સાઇઝને પ્લસ માઇનસ કરવી એને શું કહેવાય? સ્કેલિંગ. SCALLING, સ્કેલિંગ. અને ઇમેજને ગોળ ગોળ ફેરવવી, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ, એને કહેવાય રોટેટ. બરાબર? ઓકે, થઈ ગયા તમારી પાસે આ 5. ઓકે, હવે 5 એ 5 ઓન કરી દો. આ દેખાશે મિત્રો, એવું જ છે, દેખાશે પહેલું, પાછળ બીજા 2 3 4 5 નહીં દેખાય, પણ અહીંયા કામ કરવા માટે એ અહીંયા એક્ટિવ હશે તો એ કામ આપશે ને, અહીંયા ડીએક્ટિવ હશે તો એ કામ નહીં આપે. બરાબર? ચલો હવે આ 5 ને સિલેક્ટ કરો. સિલેક્ટ કઈ રીતે કરશો મને કહો? આ મેં પહેલું તો સિલેક્ટ કર્યું. સિલેક્ટ કઈ રીતે કરવાનું? શિફ્ટ અને ડાઉન એરો કી, કેમ કે બધા જોડે જોડે છે એટલે. બરાબર? બ્લેન્ડ મેથડ કોમ્પોઝિટ આપી છે, એને સ્ટ્રેટ કરવાની. ઘણી વખત એવું થાય છે કે સ્ટ્રેટ કરો છો તો થતી નથી, પણ આપણે આપણી રીતે ક્લિક આપવાની, ભલે સ્ટ્રેટ થાય કે ન થાય. અહીં જઈને સ્ટ્રેટ. યાદ રાખજો, હું બોલું છું, ઘણી વખત પ્રેક્ટિકલની અંદર એવું થાય છે કે સ્ટ્રેટ થતી નથી, એટલે કે આવી રીતે લખાઈ નથી આવતું, પણ આપણે આપણી રીતે ક્લિક આપવાની. બરાબર? ડબલ ક્લિક કરી પેલો ડ્રોપડાઉન ખુલે, એમાંથી સ્ટ્રેટ સિલેક્ટ કરવાનું. ઓકે, ચલો આ એક બીજું સ્ટેપ થયું. ચલો હવે પહેલી ઇમેજ ઉપર ક્લિક કરો. હવે જે વસ્તુ છે કેવું છે કે દરેક ઇમેજને સિંગલ સિલેક્ટ કરીને કામ કરવું પડશે, તો જે કામ થશે. બરાબર? ચલો પહેલી ઇમેજ સિલેક્ટ કરી, એમાઉન્ટને સિલેક્ટ કરો, રાઈટ ક્લિક કરો, કન્વર્ટમાં ટાઈમ સ્વેપ. જો અહીંયા એક એરો આવી ગયો, નાનો સરખો ત્રિકોણ આવી ગયો અને અહીંયા ટાઈમ સ્વેપ લગાઈને આવી ગયો. બરાબર? જુઓ બીજામાં બતાવો. બીજી ઇમેજ પર ક્લિક કરો. આ બાજુ સેકન્ડ લેયર, જમણી બાજુ યાદ રાખો મિત્રો, અહીંયા સેકન્ડ લેયર પર ક્લિક કરો. જોઈ લો એમાઉન્ટમાં પેલો જો અહીંયા ટ્રાયેંગલ નથી અને અહીંયા ટાઈમ સ્વેપ એવું લખેલું પણ નથી. એમાઉન્ટને ક્લિક કરો, રાઈટ ક્લિક કરો, કન્વર્ટ ટાઈમ સ્વેપ. જો આવી ગયું લખાઈને ટાઈમ સ્વેપ અને ટ્રાયેંગલ પણ આવી ગયો. બરાબર? ચલો થર્ડ ઇમેજ, amount, right click, convert, time swap. Fourth image, amount, right click, convert, time swap. Fifth image, amount, right click, convert, time swap. બરાબર? ઓકે, આવી ગયું. અચ્છા, હવે આની અંદર શું રાખવાનું છે કે પહેલા ઇમેજ દેખાય પછી ના દેખાય. પછી એટલે ક્યારે? બીજી આવે તો પહેલી ના દેખાય, ત્રીજી આવે તો બીજી ના દેખાય, ચોથી આવે તો ત્રીજી ના દેખાય, એવું કરવાનું છે. બરાબર? તો જુઓ મેં અહીંયા શું કર્યું છે, પહેલી ઇમેજ ઉપર સિલેક્ટ કર્યું છે. આ એમાઉન્ટનો આ ટ્રાયેંગલ પર ક્લિક કરો એટલે એમાઉન્ટના આ બધા પ્રાચલો કહેવાય મિત્રો, આ બધા પ્રાચલો કહેવાય. આ ટ્રાયેંગલ ઉપર ક્લિક કરો એટલે શું ખુલે? પેટા પ્રાચલ. પેટા પ્રાચલ પણ કોના? એમાઉન્ટના. કયા કયા? બિફોર, આફ્ટર, ટાઈમ અને લેન્થ. બરાબર? બિફોર એટલે શું કે પહેલા ઇમેજ દેખાય કે ના દેખાય, આફ્ટર એટલે પછી ઇમેજ દેખાય કે ના દેખાય, ટાઈમ એટલે ઇમેજ કેટલી સેકન્ડ સુધી દેખાય, અને લેન્થ એટલે એને એવું કહેવાય કે એક ઇમેજ જાય છે અને બીજી ઇમેજ આવે છે, એ વચ્ચે કેટલો ડિફરન્સ રહેવો જોઈએ. 1 સેકન્ડમાં કામ થઈ જાય છે એવી રીતે કરવું છે કે ધીમે ધીમે કરવું છે. બરાબર? અચ્છા, બિફોર આફ્ટર ની અંદર 2 આન્સર આવે છે, ક્યાં તો 1 આવે ક્યાં તો 0 આવે. 1 નો મિનિંગ થાય વિઝિબલ, 0 નો મિનિંગ થાય ઇનવિઝિબલ. 1 નો મિનિંગ થાય વિઝિબલ એટલે કે દેખાય, અને 0 નો મિનિંગ થાય ઇનવિઝિબલ એટલે કે ના દેખાય. બરાબર? તો આપણે એવું કરવાનું છે, દરેકે દરેક ઇમેજ પછીથી ના દેખાય એવું કરવાનું છે. પછીથી એટલે કે આફ્ટર. બરાબર? તો હું શું કરું છું, જુઓ સન ટેમ્પલ પહેલી ઇમેજને સિલેક્ટ કરી છે, એનો પેટા પ્રાચલ ખોલ્યો. બરાબર? આ આફ્ટર છે, અહીંયા ડબલ ક્લિક મારો અને અહીંયા
0 લખીને એન્ટર આપી દો. તમે જેવું 0 લખીને એન્ટર આપશો ને એટલે જો અહીંયા એને એક સિમ્બોલ આપેલો છે, બરાબર, એ આઈને જતો રહ્યો. ટાઈમની અંદર મારે એવું કરવું છે કે પહેલી ઇમેજ એટલે આ સન ટેમ્પલની ઇમેજ જે છે એ મારી પાસે 5 સેકન્ડ સુધી દેખાવી જોઈએ. તો 5s, પાછળનો s છે ભાઈ, 5s અને એન્ટર. અને લેન્થનો મીનિંગ એક ઇમેજ જશે અને બીજી ઇમેજ આવશે એ 1 સેકન્ડમાં નહીં, એ 3 સેકન્ડમાં થવું જોઈએ. તો અહીંયા 3s અને એન્ટર થઈ ગયું. આ પહેલી ઇમેજનું કામ થઈ ગયું તમારી પાસે, બરાબર. સેકન્ડ ઇમેજ ઉપર આવીએ છીએ, ફરીથી અમાઉન્ટ ઓપન કરો, આફ્ટર ને અહીંથી ફરીથી 0 કરો, એન્ટર. હવે યાદ રાખો, ટાઈમ સેક્શનની અંદર તમે જે લખશો એ ઇન્ક્રીમેન્ટમાં હશે. બધી ઇમેજ મારે 5 સેકન્ડ જ રાખવાની છે, તો દરેક ફેરી 5 5 5 નહીં લખવાનું. પહેલામાં 5, બીજામાં 10, ત્રીજામાં 15, ચોથામાં 20, એવી રીતે ઇન્ક્રીમેન્ટમાં જવાનું, આગળ વધતા રહેવાનું. અહીંયા જવાનું 10s, એન્ટર. લેન્થની અંદર અહીંયા આપી દઈએ છીએ આપણે 3s, એન્ટર. થર્ડ ઇમેજમાં જઈએ છીએ, એમાઉન્ટનો સેક્શન ઓપન કરો, આફ્ટરમાં 0 કરો. ત્રીજી ઇમેજ છે એટલે કેટલા આવશે મિત્રો? અહીંયા ટાઈમ બોલો તો 15, 5 તરીને 15, 5 સેક્શન છે આપણા, 15s. અહીંયા લેન્થ સમજો કે હું 3 ની જગ્યાએ આપું છું 2, અપાય. જરૂરી નથી બધે એક સરખું હોવું જોઈએ, અપાય, ફેર કોઈ વાંધો નહીં. ચોથી ઇમેજમાં જઈએ છીએ, આ ઓપન કરીએ છીએ, અહીંયા આફ્ટર ને 0 કરી દઈશું. ટાઈમની અંદર ચોથી ઇમેજ છે એટલે 5 ચોક 20. દર ફેરી 5 રાખવા જરૂરી નથી, આગા પાછા પણ કરી શકો છો. આ ફેરી એવું કરવું હોય કે 7 સેકન્ડ રાખવી છે, 8 સેકન્ડ રાખવી છે, 2 સેકન્ડ, પ્લસ માઇનસ કરી શકાય, પણ પછી તમને ગણતા આવડવું જોઈએ, બરાબર. તમારી ગણતરી ખોટી ના પડવી જોઈએ. અત્યારે આપણે ટ્રાયલ બેઝ કરી રહ્યા છીએ, પહેલો ટ્રાયલ છે, શીખવાનું છે, એટલે આપણે 5 નો સેક્શન કન્ટિન્યુ રાખીએ છીએ, બરાબર. ચોથી ઇમેજ છે એટલે 5 ચોક ને 20, 20s, એન્ટર. લેન્થની અંદર અહીંયા જઈએ છે, લેન્થમાં ઇન્ક્રીમેન્ટ નથી કરવાનું, લેન્થ તો 3s, 2s, 1s જે રાખ્યું હોય એ રીતે જ રખાશે, ખાલી ટાઈમની અંદર જ ઇન્ક્રીમેન્ટ આવે છે. અને અહીંયા લાસ્ટ ઇમેજમાં એમાઉન્ટમાં આફ્ટરની અંદર અહીંયા જે કરી દઈએ છીએ 0. છેલ્લી ઇમેજ છે ભાઈ, 5મી ઇમેજ છે, છેલ્લી ઇમેજ એટલે કે 5મી ઇમેજ છે, અને દરેક 5 5 વાળી ચાલે છે. તો અહીંયા કેટલા આવશે? 5 5 25. આ એન્ટર આપતા ભૂલતા નહીં, આ એન્ટર આપવાનું ખાસ, બરાબર. અને લેન્થ જે આપેલી છે 1 સેકન્ડ, એને આપેલી છે અહીંયા 3 સેકન્ડ. ઓકે, આપણે એન્ડ આપણો કેટલે પહોંચ્યો? 25 સેકન્ડ. એક વખત ક્રોસ ચેક કરી લેવાનું. ફર્સ્ટ ઇમેજ એમાઉન્ટનો ટ્રાયેંગલ ઓપન કરો, જોઈ લો 0 છે અને 5 છે. સેકન્ડ ઇમેજ 0 અને 10. થર્ડ ઇમેજ 0 અને 15. ફોર્થ ઇમેજ 0 અને 20. ફિફ્થ ઇમેજ 0 અને 25. ટોટલ આપણે 25 સેકન્ડનું કામ કર્યું છે. હવે એક વસ્તુ તમે વિચારો કે આપણી આ ટાઈમલાઈન તમને 5 સેકન્ડ બતાવે છે, તમે આમાં ઓન કરીને કરશો શું થશે? ખાલી સન ટેમ્પલ જ દેખાશે, એટલે કે પહેલી ઇમેજ, કેમ કે 5 સેકન્ડ થઈ ગઈ, કામ પૂરું થઈ ગયું, પાછળનું કશું જ નહીં દેખાય. તો આપણો આ જે એરિયા છે, આપણો આઉટપુટ પ્રિવ્યુ એરિયા છે, આઉટપુટ એરિયા માટેની આ ટાઈમલાઈન છે. તો આપણી આ ટાઈમલાઈન 25 સેકન્ડ કરવી પડે, 5 થી ખેંચીને 25 કરવાની. ક્યાંથી કરીશું? તો આ કેરેટનો આઇકોન દેખાય છે અહીંયા, કેરેટ, એડિટ, પ્રોપર્ટીઝ. યાદ આવ્યું કઈ? આ સિન્ફિગની શરૂઆત હતી, સિન્ફિગના અંતમાં પણ એ જ વસ્તુ આવી ગઈ જે શરૂઆતમાં હતી. કેરેટ, એડિટ, પ્રોપર્ટીઝ, ટાઈમ. અહીંયા નામ પૂછે છે, નામની અંદર હું અહીંયા આપું છું સ્લાઇડ શો.
ટાઈમ બરાબર. આ 25 દેખાય છે, આ 25 ની જગ્યાએ 5 ની જગ્યાએ શું કરવાનું, અહીંયા 5 સેકન્ડ છે. શું છે 5 સેકન્ડ ભાઈ, આ એન્ડ ટાઈમ, 5 સેકન્ડ છે અહીંયા. એને કરવાના 25 લખીને એન્ટર આપવાનું, એપ્લાય અને ઓકે. જો અહીંયા થઈ ગયા હશે 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર. વાંધો નહીં, અહીંયા ભલે નહીં દેખાય પણ થયા હશે. અહીંથી ફરીથી એક વખત ચેક કરી લેવાનું, કેરેટમાં, એડિટમાં, પ્રોપર્ટીઝ અને જોઈ લો 25 આપણે આપેલા છે. એપ્લાય કરો, ઓકે કરો. અહીંયા પ્રિવ્યુમાં જાઓ, પ્રિવ્યુમાં જાઓ, જોયો અહીંયા 25 આવી ગયા છે. આપણું કામ થઈ ગયું છે. ભલે અહીંયા ન દેખાય પણ આપણું કામ થઈ ગયું છે. બરાબર. બિગિન કરો, એન્ડ કરો, પ્રિવ્યુ કરો. બરાબર. અહીંયા રેન્ડર થાય છે, રેન્ડર. આ રેન્ડર થવા દો એને 25 તો રેન્ડર થવા દો, પછી કામ કરાય. ચાલુ રેન્ડરિંગ કરો તો ઘણી વખત એવું થાય કે અડધે આવીને અટકી જાય. એટલે તમે 25 સેકન્ડ આપી છે તો 25 સેકન્ડ નો રેન્ડર થવા દેવાનો. ચલો આપણે અહીંયા પ્લે કરીએ છીએ. ધ્યાનથી નજર ક્યાં રહેશે, બે જગ્યાએ, એક ફોટામાં રહેશે અને એક અહીંયા પણ રહેશે કે ભાઈ 5 સેકન્ડે બદલાઈ જાય છે કે નહીં. અને બે ફોટા વચ્ચે કેટલી 3 સેકન્ડ આપણે રાખી હતી તે પ્રમાણે એક વખત 2 સેકન્ડ પણ રાખી છે, તે પ્રમાણેનો ડિફરન્સ જોવાનો છે. બરાબર. સિન્ફિક નો સ્લાઇડ શો નોર્મલ સ્લાઇડ શો કરતા થોડો ટિપિકલ છે, થોડો ડિફરન્સ છે. બરાબર. બનાવવામાં કોઈ એરર નથી, એ આવી રીતે જ બતાવે છે, એ આ રીતે જ બતાવે છે. હા, અહીંથી અહીં કોરું કોરું એમને એમને ચાલ્યા કરે, કોરું કોરું કશું કર્યા વગર. બરાબર. એક પણ ફોટાને ચેન્જ કર્યા વગર તો આપણી ભૂલ છે. આપણે ફરીથી ચેક કરો, જો તમને જોઈ લો એ ચેન્જ કરે છે ફોટો, છેકથી છેક ફોટો ચેન્જ કર્યા કરશે. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. ચલો આપણે એક વખત આને ટ્રાય કરીએ, રેન્ડર કરવાનો થાય છે કે નહીં જોઈએ. કેરેટમાં, ફાઇલમાં, રેન્ડર. અહીંયા શું કરવાનું, અહીં શું કરવાનું, ડેસ્કટોપ પર સ્લાઇડ શો .gif. અહીંયા પણ gif ક્યાં ગયો, આ રહ્યો gif. બરાબર. રેન્ડર. એવું માનીએ છીએ કે થયો, ડેસ્કટોપ પર જઈએ એટલે ખબર પડે. આ રહ્યો. ઓપન વિથ સફારી. એરર ક્યાંક પકડે છે, ફરીથી જોઈએ. વેટ કરો, કામ ચાલુ છે. ફાઇલમાં ઓપન ફાઇલ, ડેસ્કટોપ, સ્લાઇડ શો,
ઓપન. આમાં નથી થતું, કઈ નહીં, બીજામાં જોઈએ. આપણે બીજામાં એક કામ કરીએ, ફાયરફોક્સ ઓપન કરીએ, એમાં જોઈએ. રેકોર્ડિંગનો પ્રોગ્રામ ચાલુ છે ને એટલે હેવી પ્રોગ્રામ છે, એટલે લોડ થતા વાર લાગે છે. બાકી આ વસ્તુ લોડ થતા આટલો ટાઈમ ન કરે. આમાં નહીં બતાવે, આનું રેન્ડરિંગ નહીં થતું, રેન્ડરિંગ થતું નથી. આપણે ટ્રાય કરી જોયો, બરાબર. આમે આપણે ચિંતા ના કરતા, આપણા સિલેબસમાં આ બધી વસ્તુ છે નહીં રેન્ડરિંગની, બરાબર. આપણો સિલેબસ જે હતો એ આપણે કરી જોયો. જેટલું સમજાવ્યું મિત્રો એ ખ્યાલ આવ્યો ને તમને કે કેવી રીતે કામ થઈ રહ્યું છે, શું છે. બરાબર, અહીં સુધીની આપણો આજનો સેક્શન છે. ઓકે, એક જ મિનિટ, જસ્ટ અ મિનિટ. ઓકે, આ હતો આપણો ઇમેજનો સ્લાઇડ શો. એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, અને કોઈ પણ સ્ટેપ્સ જો તમને એવું લાગે કે આગળ પાછળ થઈ રહ્યા છે કે યાદ નથી રહ્યા એવું કંઈ લાગે, તો આની પહેલા જે સ્ટેપ્સ માટેની જે વિડીયો મેં મોકલેલી છે એ વિડીયો ખાસ ફરીથી ધ્યાનથી જુઓ, અને જે લખવા જેવું લાગે પોતાની જાતે નોટ ડાઉન કરો. એ ઘણું ઉપયોગી થશે, ઘણું ફાયદાકારક રહેશે, બરાબર. આની પછી આપણી પાસે એક વસ્તુ છે ઇન્ટરેક્ટિવિટી અને પોર્ટેબિલિટી ઓફ ધ ફાઇલ્સ. બસ આ બે નાની નાની વસ્તુઓ છે, એ પતશે એટલે આપણી પાસે એનિમેશનનો આપણો આખો સેક્શન 5 ચેપ્ટરનો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ સ્ટુડન્ટ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ આલ્સો.